right? Correctness. Hmm? What is the meaning of correctness? Correctness. What is the meaning of correctness? That we should not transmit any message unless one is absolutely convinced of its accuracy and authenticity. એટલે જે વ્યક્તિને મેસેજ તમે આપો છો એ જ્યાં સુધી મેસેજ બરાબર સમજી ન જાય અને એની અગત્યતા એ જાણી ન લે ત્યાં સુધી તમારે મેસેજ એને ક્લિયરલી આપવો પડે છે. ઓકે, હા. If employees forward incorrect information to managers, decision based on such information may be wrong. જ્યારે પણ એમ્પ્લોઈઝ જે છે એ મેસેજ ફોરવર્ડ કરવામાં સચ્ચાઈ નથી લાવતા, મેરા કહે છે એ પ્રમાણે, ત્યારે શું થાય છે? નિર્ણય લેવામાં તકલીફ પડે છે. ઓકે, નિર્ણય ખોટો આવી જાય છે. Similarly, transmission of incorrect information to outsider may spoil relations and reputation. આનાથી બહારનાને જે ખોટી માહિતીઓ મળે છે એના હિસાબે બહારના સંબંધો અને જે માન છે એ ઘટે છે, ક્રેડિટ જેને કહેવાય એ ઘટે છે. Thus, in order to ensure correctness of the message, હવે એન્શ્યોર કરવા માટે શું કરવું પડે? તો કે ગીવ કરેક્ટ ફેક્ટ્સ. હંમેશા સત્ય બોલો અથવા સત્ય મેસેજ આપો, સાચું બોલો. સેન્ડ ધ મેસેજ એટ ધ કરેક્ટ ટાઈમ. યોગ્ય સમયે, બરાબર સમયે મેસેજ આપો. ફોર ડિલેડ એન્ડ આઉટડેટેડ મેસેજીસ કોઝ લોસ ઓફ ટાઈમ એન્ડ મની. બરાબર, મેસેજ આપવામાં ડિલે કરો અથવા તો આઉટડેટેડ મેસેજ તમે આપો તો એના કારણે પૈસા અને સમય બંને બગડે છે. બરાબર. સેન્ડ ધ મેસેજ ઇન ધ કરેક્ટ સ્ટાઇલ. બરાબર, સાચી રીતે જ માત્ર તમારે મેસેજ આપવો જોઈએ. એટલે બહુ સિમ્પલ પોઈન્ટ છે આ. પછી આપ્યું છે કર્ટસી. કર્ટસી બિગેટ્સ કર્ટસી. એટલે શું? કર્ટસી એટલે શું? નમ્રતા. નમ્રતાથી તમને નમ્રતા મળે છે. બિગેટ્સ એટલે મેળવવું. તમે કર્ટિયસ રહેશો તો સામેવાળા વ્યક્તિ ઓટોમેટિક કર્ટિયસ રહેશે. બરાબર. સો મેક ધ મેસેજ કર્ટિયસ. તેથી નમ્રતાથી બધાને સંદેશો આપો. કર્ટસી મીન્સ અ ફ્રેન્ડલી એન્ડ હેલ્પફુલ બિહેવિયર ટુવર્ડ્સ અધર્સ. કર્ટસી એટલે શું? તો કે બીજા સાથેનું મદદરૂપ થાય એવું વર્તન. બરાબર. પોલાઇટ મેનર્સ ફેલિસિટેટ communication and politeness encourages participative communication. એટલે શું કહેવા માંગે છે? પોલાઇટ મેનર્સ ફેલિસિટેટ કોમ્યુનિકેશન. એટલે કે પોલાઇટ મેનર્સથી તમે જે નમ્રતાથી જે મેસેજ આપ્યો છે, બરાબર, નમ્રતાથી તમે રીતભાત જે બતાવી છે, વાતચીત કરી છે, જેના હિસાબે શું થાય છે? એન્કરેજમેન્ટ મળે છે. એટલે કે એન્કરેજ એટલે શું? પ્રોત્સાહિત. પ્રોત્સાહિત થાય છે. અને પાર્ટિસિપેટિવ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશનમાં બીજા વધારે લોકો પણ ભાગ લઈ શકે છે. ધ ફોલોઈંગ ગાઈડલાઇન્સ શુડ બી ઓબ્ઝર્વડ ટુ એન્શ્યોર કર્ટસી. કર્ટસી લાવવા માટે, કર્ટસીનો ફોલો કરવા માટે નીચેની ગાઈડલાઇન્સને તમારે ધ્યાનમાં રાખવી પડે. આન્સર એકનોલેજ ધ લેટર્સ પ્રોમ્પ્ટલી. બરાબર, કોઈ પણ પત્ર આવ્યો છે એનો ઝડપથી તમે જવાબ આપો. Do not use any irritating or offensive language or expressions. કોઈ પણ એવા ગુસ્સામાં આવી જાય અથવા તો ઓફેન્સિવ એટલે તકલીફ પડે એવી રજૂઆતો નહીં કરો. એપોલોજાઇઝ સિન્સિયરલી ફોર એની ઓમિશન્સ. કોઈ પણ ઓમિશન્સ એટલે કે કોઈ પણ પોઈન્ટ કાઢી નાખ્યો હોય કે ભૂલી ગયા હોય તો તમે ગંભીરતાથી એની માફી માગી લો. થેન્ક જનરસલી ફોર એની ફેવર્સ. કોઈ પણ જાતનો તમને પક્ષ બતાવે તો તમે એનો આભાર માનો. બરાબર, એને કહેવાય કર્ટસી. પછી કોન્ક્રીટનેસ.
એટલે સોલિડિટી જેને કહેવાય. કોન્ક્રીટનેસ એટલે શું? સોલિડિટી. સોલિડિટીમાં સમજો ને સઘનતા. બરાબર. Communicating concretely means being specific, definite and vivid. એટલે કે કોન્ક્રીટ ભાષામાં તમે કોમ્યુનિકેશન કરો છો એનો મતલબ એ થાય છે કે તમે ચોક્કસ મુદ્દા પર વાત કરો છો, બરાબર, પછી ચોક્કસ મુદ્દા પર તમે ચર્ચાઓ કરો છો અને એને વિસ્તૃતપૂર્વક સમજાવો છો, વિવિધ રીતે સમજાવો છો, એમ પણ ચાલે. યુઝિંગ કોન્ક્રીટ લેંગ્વેજ હેલ્પ્સ યોર મેસેજ ટુ બી ઇન્ટરપ્રિટેડ ધ વે યુ ઇન્ટેન્ડેડ. એટલે કે તમે વ્યવસ્થિત રીતે સોલિડ તમે ભાષામાં જો એને મેસેજ આપ્યો હોય તો એનાથી શું થાય છે? તમે જે રીતે ઈચ્છો છો એ રીતે એ લોકો વર્તન કરે છે અથવા તો વર્તાવ કરે છે. Moreover, concrete messages tend to be more vivid, dynamic and interesting. કોન્ક્રીટ મેસેજ જે છે એનાથી શું થાય છે? વિસ્તૃતતા વધે છે, ડાયનેમિક એટલે પર્સનાલિટી જેવું વધે છે, વ્યક્તિગતતા વધે છે અને ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ પણ બને છે. The following guidelines may help one to compose concrete and convincing messages. નીચેની જે ગાઈડલાઇન્સ છે, માર્ગદર્શન જે છે એ કોન્ક્રીટ મેસેજ આપવા માટે, બનાવવા માટે, સમજાય એવા મેસેજ આપવા માટે તમને મદદરૂપ થાય છે. યુઝ સ્પેસિફિક ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. બરાબર, ચોક્કસ પ્રકારના સત્ય અને આંકડાઓ જે છે એ આપો. ચૂઝ વિવિડ ઇમેજ બિલ્ડિંગ વર્ડ્સ. તમારી ઇમેજ સારી ઊભી થાય એ માટે સારા શબ્દોનો ઉપયોગ કરો. કન્સ્ટ્રક્ટ ડાયનેમિક સેન્ટેન્સીસ. યુઝ ધ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસનો ઉપયોગ કરીને સારામાં સારા વાક્યોનો ઉપયોગ કરો, એટલે કે ઇફેક્ટિવ વાક્યોનો ઉપયોગ કરો. બરાબર. Thus, the above mentioned principles form the basis for sound and effective communication. એટલે કે ઉપરના જે સિદ્ધાંતો છે એ કોમ્યુનિકેશનને વધારે અસરકારક બનાવવા માટે પાયારૂપ છે. કોમ્યુનિકેશન બીઇંગ ઓફ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ ટુ બિઝનેસ. એટલે કે કોમ્યુનિકેશન દ્વારા તમારો બિઝનેસ વધારે અગત્યતા ઉપર પહોંચાડવો હોય તો the above given principles must be considered in order to make the process of communication flow smoothly. ઉપરના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તમારા વાતચીતની પ્રક્રિયા તમારે ચાલુ રાખવી જોઈએ. બરાબર. એન્ડ વિધાઉટ એની બેરિયર, અને કોઈ પણ જાતની તકલીફ વગર. બરાબર છે. હવે આપણે કયો પોઈન્ટ બાકી રહે છે? ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કોમ્યુનિકેશન. Informal channels of communication that is related to informal communication, guys. Formal channel and informal channels. Okay, એ તમે જોઈ શકો છો. Before in your screen you can see that, isn't it? है ना? हाँ, એ એક ચેનલ ટાઈપ છે. બરાબર. એ ચેનલ કયો કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન કયો, બધું ઇઝ વન એન્ડ ધ સેમ જેવું છે, રાઈટ? હવે એ ઇન્ફોર્મલ જે છે એમાં શું આવી શકે? ઇન્ફોર્મલ ચેનલમાં શું હોઈ શકે? એ ગ્રેપવિન એને કહેવાય છે. ગ્રેપવિન પણ કહી શકો, ગ્રેપવાઇન પણ કહી શકો. ડિપેન્ડ્સ, એ વ્યક્તિ ઉપર આધારિત છે, હાઉ દે પ્રોનાઉન્સ. ઓકે, તો ઇન્ફોર્મલમાં શું હોય? ઇટ ઇઝ પોપ્યુલરલી કોલ્ડ ધ ગ્રેપવાઇન બીકોઝ ઇટ રન્સ ઇન અ ડાયરેક્શન્સ વિધાઉટ ફોલોઈંગ અ ફોર્મલ સ્ટ્રક્ચર ઓફ કોમ્યુનિકેશન. એટલે કે ઔપચારિક જે આપણી ઢબ છે વાતચીતની એને અનુસર્યા વગર, બરાબર, તમે જે કોમ્યુનિકેશન કરો છો એને ગ્રેપવાઇન પણ કહી શકાય અથવા તો ઇનફોર્મલ કોમ્યુનિકેશન પણ કહી શકાય. In a business setup, the grapevine owes its existence to man's gossipy nature. હા, જ્યારે બિઝનેસ મેટર જ્યારે ચાલતી હોય ત્યારે આ એટલું બધું કામ લાગતું નથી. પણ તમારું નેચર જો ગોસિપી નેચર હોય, ગોસિપીમાં સમજો ને, ગોસિપિંગ, યુ નો ગોસિપિંગ, પાતુડિયા જેને કહેવાય આપણે, ટોકેટિવ, રાઈટ? તો ગોસિપી નેચર તમારું હોય, યસ, ઓકે, તો શું થાય? ઇન એન ઓર્ગેનાઇઝેશન પીપલ હેવ
casual conversation with friends and colleagues which may deal with the personal and business issues. This results in a web of rumors which is called the grapevine, means informal. However, it is often discouraged and looked down upon the organizations and is not officially સેન્કશન મીન્સ તમારે કોઈ પણ બિઝનેસ ફર્મમાં આ ઇનફોર્મલ રીતે તમારે વાતચીત કરવી હોય તો એ સેન્કશન કરવા માટે એ લોકો ઓથોરિટીઝ ના પાડે છે, કારણ કે ઇનફોર્મલ લેંગ્વેજમાં કોઈ પણ જાતની તમે ઓફિશિયલ ટોકિંગ અથવા તો બિઝનેસ ઇશ્યુઝને ડિસ્કશન કરી શકતા નથી. બરાબર? તો ગ્રેપવાઇન ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ ધ 4 કેટેગરીઝ. અહીંયા તમને 4 કેટેગરીઝમાં આપવામાં આવ્યું છે. એટલે કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન છે ને એ ગ્રીપવાઇન પણ કહેવાય છે. બરાબર? એ તમે જોઈ શકો છો અહીંયા. સિંગલ સ્ટેન્ડ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ઝડપથી જવા દઉં છું. ગ્રુપ ઓર ગોસિપ ચેઇન, પ્રોબેબિલિટી ચેઇન, પછી ક્લસ્ટર ચેઇન. આ બધું શું છે? આ મેથડમાં પણ તમે જોઈ શકો તો ઈચ વન ટેલ્સ અનધર. બરાબર? તમે આવી કોઈ ઇન્ફોર્મલ મેથડ અપનાવશો તો દરેક કોઈક બીજાને પણ વાતો કરી નાખશે. વન ટેલ્સ ઓલ પર્સન્સ ઇન ધ ગ્રુપ. બરાબર? અથવા તો પોતાના ગ્રુપમાં પણ એ કહી શકે છે. પછી ઈચ રેન્ડમલી ટેલ્સ ધ નંબર ઓફ પીપલ. બરાબર? ઘણા બધા વ્યક્તિઓને પણ એ કહી શકે છે. સમ ટેલ્સ સિલેક્ટેડ અધર્સ, અથવા તો કોઈ પણ સિલેક્ટેડ વ્યક્તિ હોય એને પણ કહી શકે છે. તેથી આ જે ઇનફોર્મલ ચેનલ છે એ બિઝનેસ ફર્મ માટે યોગ્ય નથી. બરાબર? એટલે બિઝનેસ ફર્મની જે કોમ્યુનિકેશન છે એ માત્ર ને માત્ર ફોર્મલ જ હોવી જોઈએ, because we have to have professional official talk. Okay, that is called professional and official talk, right? That is always to the point. હંમેશા to the point હોય છે. Though an informal channel, grapevine satisfies the social needs of employees. બરાબર? સોશિયલ નીડ્સ ખબર હોય છે છતાં પણ એ એના પર ડીલિંગ કરી શકતા નથી. લીડ્સ ટુ રિલેક્સ્ડ હ્યુમન રિલેશન્સ. હા, ઇન્ફોર્મલ જે છે એ હ્યુમન રિલેશનમાં રિલેક્સેશન હોય છે. બરાબર ને? સર્વ્સ ટુ ફિલ ધ પોસિબલ ગેપ્સ ઇન ધ ફોર્મલ કોમ્યુનિકેશન એન્ડ links even those people who do not fall in the official chain of command. બરાબર? આનાથી શું થાય કે જે ઓફિશિયલ ચેઇન કમાન્ડમાં નથી એ લોકો સાથે પણ તમે આવી ઇનફોર્મલ લેંગ્વેજમાં અથવા તો ઇનફોર્મલ રીતે વાતચીત કરી શકો. પણ એ જ્યારે ઓથોરિટીઝની વાત આવે છે, જ્યારે પ્રોડક્શનની ને એવી વાત આવે છે, જ્યારે માર્કેટની વાત આવે છે, ત્યારે માત્ર ને માત્ર એ ફોર્મલ ટોકિંગ જ હોવું જોઈએ. ઇટ મીન્સ ફોર્મલ કોમ્યુનિકેશન હોવું જોઈએ. હવે એના કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ જેને કહેવાય, એ કેરેક્ટરિસ્ટિક્સ તમે જુઓ તો મોર પીપલ ઓરિએન્ટેડ, એટલે ઘણા લોકો આની સાથે જોડાયેલા હોય છે. ઇન્ફોર્મેશન ફ્લોઝ ઇન ઓલ ડાયરેક્શન્સ. માહિતી જે છે એ દરેક દિશાઓમાં ફેલાઈ જાય છે જો ઇન્ફોર્મલ હોય તો. બરાબર? ગ્રેપવાઇન ઇન્ફોર્મેશન ટ્રાવેલ્સ ફાસ્ટ. ઇન્ફોર્મલ જે ઇન્ફોર્મેશન છે એ ફટાફટ એક પાસેથી બીજા પાસે જાય છે, ખાસ કરીને બહેનોને આપવામાં આવી હોય ત્યારે ખાસ. ઓરિએન્ટેડ, ધ ઇન્ફોર્મેશન ફ્લોઝ ઓલ ડાયરેક્શન્સ. ગ્રેપવાઇન ઇન્ફોર્મેશન ટ્રાવેલ્સ ફાસ્ટ, ઝડપથી એક પાસેથી બીજા પાસે જાય છે. ડિફિકલ્ટ ટુ ફિક્સ રિસ્પોન્સિબિલિટી. બરાબર? રિસ્પોન્સિબિલિટી, જવાબદારી ફિક્સ કરવી મુશ્કેલ પડે છે. બરાબર? ઓલું કે તને ખબર ને ઓલી કે તને ખબર ને આને કે તને ખબર, એના ઉપરથી કોઈ જવાબદારી લેતું નથી. રાઈટ? ફેક્ટર્સ લીડિંગ ટુ ગ્રેપવાઇન ઓરિજિનેટ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ ડ્યુ ટુ ધ ફોલોઈંગ ફેક્ટર્સ. બરાબર? ઇન્ફોર્મલ ને કારણે આવી બધી તકલીફો ઓર્ગેનાઇઝેશન્સમાં ઊભી થઈ શકે છે. શું? લેક ઓફ સેન્સ ઓફ ડાયરેક્શન. આપણે કઈ પ્રકારે ને કઈ દિશામાં વાત કરીએ છીએ એ આપણને ખબર નથી હોતી, કયા ટોપિકની સાથે. દેટ ઇઝ કોલ્ડ લેક ઓફ સેન્સ ઓફ ડાયરેક્શન. ફોર્મેશન ઓફ ફેવર્ડ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ. બરાબર? એટલે કે જે ફેવર્ડ ગ્રુપ, પક્ષકારો જે ગ્રુપ છે એમ્પ્લોઈઝનું, એનું આખું સંગઠન થાય છે, ફોર્મેશન થાય છે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ અમોંગ એમ્પ્લોઈઝ. એમ્પ્લોયમાં પણ સેલ્ફ કોન્ફિડન્સ કેળવાતો નથી. આના એડવાન્ટેજ પણ છે. હવે તો તમે મારી સાથે એગ્રી થશો ને? દરેક વ્યક્તિના વસ્તુના
એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હોય જ છે ભાઈ, બરાબર. તો ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ વેરી ફાસ્ટ. દેર આર નો ફોર્મલ બેરિયર્સ. ઔપચારિક તકલીફો કંઈ આવતી, વિઘ્નો કંઈ આવતા નથી. ફટાફટ બધાને મેસેજ પહોંચી જાય છે. આ રૂમર મે સ્પ્રેડ લાઇક વાઇલ્ડ ફાયર. રૂમર એટલે અફવા. અફવા જે છે એક જંગલી જેમ આગ, જંગલમાં જેમ આગ ફેલાય એવી રીતે આ ફેલાઈ જાય છે, બરાબર. પોસિબલ ટુ ગેટ ફીડબેક મચ ફાસ્ટર દેન ફોર્મલ કોમ્યુનિકેશન નેટવર્ક. ઔપચારિક વાતચીતનું જે નેટવર્ક છે એના કરતાં તમને ઇન્ફોર્મલમાં ફટાફટ ફીડબેક મળી શકે છે. હા, ધો નોટ સેન્કશન ઓફિશિયલી, ગ્રેપવાઇન ઓપરેટ્સ પેરેલલ ટુ ધ ફોર્મલ ચેનલ ઇન એની ઓર્ગેનાઇઝેશન્સ. કોઈ પણ સંસ્થામાં ભલે પછી સેન્કશન કરવામાં, ઓફિશિયલી સેન્કશન કરવામાં ન આવ્યું હોય કોઈ પણ મેટર ઓર ઇસ્યુ, છતાં પણ એના ઉપર સાથે સાથે કામ થતું હોય છે. થસ ઇટ ઇઝ ઇનએવિટેબલ. ક્યારેક એ નકારી ન શકાય એવું હોય છે. ઇનએવિટેબલ એટલે નકારી ન શકાય તેવું, બરાબર. અનઅવોઇડેબલ. ઇટ ઇઝ એન ઇનફોર્મલ સપોર્ટ સિસ્ટમ વિધિન એન ઓર્ગેનાઇઝેશન. આંતરિક રીતે સપોર્ટ જે છે, સપોર્ટ સિસ્ટમ જે છે ઓર્ગેનાઇઝેશનમાં એ બિનૌપચારિક હોય છે. ઇટ બ્રિંગ્સ એમ્પ્લોઈઝ ક્લોઝર. જેનાથી એમ્પ્લોઈઝ નજીક આવે છે, બરાબર. જે ઓથોરિટીઝને ગમતું નથી. જે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝ નજીક આવતા હોય ત્યાં કોઈ પણ જે ઓથોરિટીઝ છે એને એ ગમતું નથી. કારણ કે એ લોકોનું એક જ કામ હોય છે, ડિવાઈડ એન્ડ રૂલ, બરાબર. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હશે એના બોસ જે હોય છે એ એક જ પોલિસી અપનાવે છે, ડિવાઈડ એન્ડ રૂલ. વેરી રેર કેસીસ ઓર્ગેનાઇઝેશન એવા હશે કે જ્યાં બધા હળીમળીને રહેતા હોય, બરાબર. મતલબ એકબીજાની કાપવાની ચાલતી હોય, બરાબર. આ એક કોમન ટેન્ડન્સી છે. દરેક ફોર્મમાં એવું ચાલતું હોય છે. એમ રાઈટ. સો ઇટ ઇઝ એન ઇન્ફોર્મલ સપોર્ટ દેટ ઇઝ ઓવર. હા, હવે ડિસએડવાન્ટેજ gives them immense satisfaction and solves psychological problems. બરાબર. એના જે માનસિક જે પ્રશ્નો છે એ હલ થાય છે અને એને ઘણો બધો સંતોષ મળે છે. ઇમેન્સ સેટિસ્ફેક્શન એટલે ઘણો બધો એને સંતોષ મળે છે કે ભાઈ હાસ મેં કોકને કાંઈક કીધું, બરાબર ને. આપણે કહીએ ને ભાઈ મન ઠાલવો તો મન હળવું થાય, એવું ઘણી કહે છે ને. તો એવી જ રીતે અહીંયા પણ થાય છે. ખરેખર એ ઇન્ફોર્મલ છે, ઓફિશિયલી આવું થવું ન જોઈએ, છતાં પણ કોઈ પણ એક એમ્પ્લોય ઉપર પ્રશ્નો, ઇસ્યુઝ થતા હોય તો એ બીજાને રજૂઆત કરે છે, બરાબર. જેના હિસાબે એનું મન હલકું થાય છે, બરાબર. અને બેનો બિચારા મન હલકું બહુ કરતા હોય છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો ઇટ ઇઝ લેસ ક્રેડિબલ દેન ફોર્મલ કોમ્યુનિકેશન ચેનલ એઝ ઇન્ફોર્મેશન સ્પ્રેડ્સ થ્રુ ધ વર્ડ ઓફ માઉથ. એટલે કોઈના મોઢામાંથી શબ્દો દ્વારા ઘણી બધી માહિતીઓ બહાર પડી જાય છે, એટલે એ લેસ ક્રેડિબલ છે. એને ક્રેડિટ તમે આપી શકો નહીં, બરાબર. એને લેસ ક્રેડિબલ કહેવાય, બરાબર. મે ટ્રાન્સમિટ ઓનલી સિલેક્ટિવ ઇન્ફોર્મેશન એન્ડ હેન્સ મે ફેલ ટુ કેરી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. ક્યારેક ક્યારેક અમુક ઇન્ફોર્મેશન જ જે આપણે એવો બીક હોય છે કે આ નથી દેવી, આ ઇન્ફોર્મેશન નથી દેવી, આ ઇન્ફોર્મેશન નથી દેવી, આવા ડરમાં આપણે અમુક જે અગત્યની ઇન્ફોર્મેશન છે એ આપી શકતા નથી, અને જે નથી ઇન્ફોર્મેશન આપવાની એ આપણે આપી દઈએ છીએ. જેનાથી શું થાય છે કે ફેલ ટુ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન, સાચી માહિતી આપવા માટે આપણે નિષ્ફળ જઈએ છીએ. નો કંટ્રોલ ઓવર ધ ઇન્ફોર્મેશન સેન્ટ ઓર રિસીવ્ડ એન્ડ હેન્સ મે ક્રિએટ ટ્રબલ બાય સ્પ્રેડિંગ ફોલ્સ ઇન્ફોર્મેશન. ક્યારેક આપણને ખોટી માહિતીઓ અમુક પ્રકારની મળી જતી હોય છે, ત્યારે આપણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, અને પછી આપણને ખબર પડે કે ભાઈ આ માહિતી ખોટી હતી. પછી આપણે એક ઓલી કહેવત અપનાવી પડે, અબ પછતાએ ક્યા હોત હે જબ ચિડિયા ચુગ ગઈ ખેત. બધું થઈ જાય પછી આપણે એમ કહીએ ઓહો આ તો ખોટું હતું, પણ એ બધું નકામું થઈ જાય છે. એટલે જે માહિતી મળે એના પ્રત્યે પહેલાં શ્યોર બનો, બરાબર. શ્યોરિટી કરો. ઇન્ફોર્મેશન મે ગેટ લીક્ડ એટ ધ રોંગ ટાઈમ ટુ એનીવન એન્ડ એવરીવન. એટલે કે જે ઇન્ફોર્મેશન છે એ ક્યારેક
અયોગ્ય સમયે અને અયોગ્ય વ્યક્તિ પાસે લીક થઈ જાય છે. બરાબર. તો હાઉ ટુ એવોઇડ ગ્રે પોઈન્ટ. ગ્રે પોઈન્ટને તમારે અવોઇડ કેમ કરવું? આ ઇન્ફોર્મલ જે છે એનાથી દૂર કેમ રહેવું? બિઝનેસ વર્લ્ડની વાત કરું છું. જ્યારે બિઝનેસ વર્લ્ડમાં હો ત્યારે આનાથી દૂર કેમ રહેવું? આપણે ઘરના હોય તો ગમે તે વોમિટિંગ કરો ને કાંઈ વાંધો નહીં. એમાંય પાછું એવું છે કે ઘરના ને ઘરના હોય એમાંય તમે અમુક વસ્તુ કહી દો ને જે નથી કહેવાની અને એ જો નીકળી જાય મોઢામાંથી તો એમાં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. રાઈટ ને? કે તે આમ કીધું હતું ને તેમ કીધું હતું, આવું થતું હોય છે. બરાબર. આ છે તો ઇનફોર્મલ જ કોમ્યુનિકેશન જ, પણ છતાં પણ આવી તકલીફો ઊભી થતી હોય છે. ખ્યાલ આવ્યો? સમજાય છે? બધાને સમજાય છે બરાબર? હા. તો આવું બધું થોડું થોડું નાનું નાનું ધ્યાન રાખવું પડે. બરાબર. પછી હાઉ ટુ અવોઇડ ગ્રે પોઈન્ટ. ગ્રે પોઈન્ટને તમે કઈ રીતે અવોઇડ કરશો? એમ્પ્લોય શુડ બી વેલ ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ વર્કિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સો એઝ ટુ અવોઇડ ગ્રે પોઈન્ટ. એટલે કે ગ્રે પોઈન્ટ શુડ બી વેલ ઇન્ફોર્મ્ડ. એમ્પ્લોય શુડ બી વેલ ઇન્ફોર્મ્ડ. એમ્પ્લોયને બરાબર માહિતી હોવી જોઈએ અબાઉટ ધ વર્કિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. જે સંસ્થાકીય તમારે કાર્યો કરવાના છે એનાથી બરાબર પરિચિત હોવા જોઈએ. બરાબર. ફ્રિક્વન્ટ નોલેજ અપડેટિંગ ઓફ એમ્પ્લોયી શુડ બી ડન. એમ્પ્લોયીને વારંવાર અપડેટિંગ નોલેજ આપવું પડે. ધ હાયર ઓથોરિટીઝ શુડ સ્ટે અવે ફ્રોમ ફેવરિઝમ. કોઈ પણ એમ્પ્લોયના પક્ષ લેવા માટે હાઈ ઓથોરિટીઝે આગળ વધવું જોઈએ નહીં. જે સારું કામ કરે છે, ઈમાનદાર છે, માત્ર એનો ફેવર કરો એમ. રેગ્યુલર મીટિંગ વિથ એમ્પ્લોય શુડ બી કન્ડક્ટેડ. એમ્પ્લોય સાથે હંમેશા નિયમિત મીટિંગ કરવી જોઈએ. ઇન્વોલ્વમેન્ટ ઓફ એમ્પ્લોય ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. કોઈ પણ નિર્ણય લેવામાં આવે ત્યારે એમ્પ્લોયનો ઇન્વોલ્વમેન્ટ કરો. ઇન્વોલ્વમેન્ટ એટલે એને એની દખલગીરી લો, એનો રાય લો, જે કહે તે. મેનેજર શુડ સ્ટે અવે ફ્રોમ લૂઝ ટોક. બરાબર. આવી પ્રકારની અમુક વાતો થતી હોય એનાથી મેનેજરે દૂર રહેવું જોઈએ. વ્યૂઝ, યસ, વિચારો, હા, કરેક્ટ. મેનેજર શુડ બી સ્ટે અવે ફ્રોમ ધ લૂઝ ટોક. આ મેનેજર મસ્ટ બી અ ગુડ લિસનર. જો મેનેજર જે છે એ સારો સાંભળનાર હોવો જોઈએ. A manager should get regular feedback and reviews. કાયમી માટે વ્યવસ્થિત અને રિવ્યૂ લેવા જોઈએ અને ફીડબેક લેવા જોઈએ. બરાબર.